પુષ્ટિ માર્ગમાં ચાલવા માટેના આ બે ચરણ છે. એક છે સિદ્ધાંત અને બીજો છે ભાવ. સૈદ્ધાંતિકતા અને ભાવાત્મકતા આ બંને ચરણ દ્વારા ભક્તિના પથ ઉપર અગ્રસર થવાય છે. અને પુષ્ટિ માર્ગ આ બંને પક્ષમાં સમૃદ્ધ છે. સૈદ્ધાંતિક રૂપે પણ એટલો સમૃદ્ધ છે અને ભાવાત્મક રૂપે પણ એટલો સમૃદ્ધ છે. અગાઉના પાટોત્સવમાં અનેક ભાવાત્મક ગ્રંથો પર ચર્ચા કર્યા બાદ આ વખતે અને આ વખતનો સત્સંગ થોડો સિરિયસ સત્સંગ છે, કારણ કે આજ્ઞાઓને સાંભળવાની છે, આજ્ઞાઓનું પાલન કરવાનું છે, સિદ્ધાંતને સાંભળવાનું છે. અને સિદ્ધાંત કહેવાય જ એને જેનો અંત સિદ્ધ થઈ ચૂક્યો છે એને કહેવાય સિદ્ધાંત. કે હવે આ વિષય પર આગળ કોઈ ચર્ચા શેષ રહી નથી. ફાઇનલ જજમેન્ટ આવી ચૂક્યું છે, એને કહેવાય સિદ્ધાંત. શાસ્ત્ર એને કહેવાય જે શાસન કરે શાસ્ત્ર. જેના શાસનની નીચે આપણે રહીએ શાસ્ત્ર કહેવાય. અને એટલા માટે તો સ્વયં ભગવાન ભગવદ ગીતામાં પણ સ્પષ્ટ રૂપે આજ્ઞા કરે છે, તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિત. આપણે ભલે એમ કહીએ કે 16 ગ્રંથમાં મહાપ્રભુજીના સ્વતંત્ર વિચાર, પણ મહાપ્રભુજીના શાસ્ત્રથી વિપરીત કોઈ સ્વતંત્ર વિચાર છે જ. ઉલટાનું મહાપ્રભુજી અહીંયા ગ્રંથોમાં સમજાવે છે કે અન્ય જે મતો છે એ બધા સ્વતંત્ર છે. મારા વિચારો સ્વતંત્ર નથી, મારા વિચારો સૈદ્ધાંતિક છે. એટલે કે જે વેદ કહેવા માંગે છે એ હું કહું છું, જે ગીતાજી કહેવા માંગે છે એ હું વાત કરી રહ્યો છું, જે બ્રહ્મસૂત્ર કહેવા માંગે છે એ હું કહું છું, જે ભાગવત કહેવા માંગે છે એ હું કહું છું. મારે મારા વિચાર કે મારી ફિલોસોફી નથી કહેવી, મારે તમને શાસ્ત્રોનો સાચો મત કહેવો છે કે વેદ તમને શું પાલન કરવાનું કહે છે. અન્ય મતોમાં બધાની પોતપોતાની ફિલોસોફી આપવામાં આવી, પણ મહાપ્રભુજીનો જે પુષ્ટિ માર્ગમાં મત છે એ શાસ્ત્રોક્ત મત છે. ગીતાજીમાં પણ ભગવાન એ જ વાત કરી, ધર્મ અને અધર્મનો નિર્ણય શાસ્ત્ર કરે છે. દુનિયાનો ગમે તેટલો બુદ્ધિમાન વ્યક્તિ કેમ ન હોય, પણ શાસ્ત્ર એમ કહે છે કે વેદ વિરુદ્ધ કે શાસ્ત્ર વિરુદ્ધ કોઈ વાત કરે તો એના વિચારો પતન તરફ લઈ જનારા છે. અને એટલા માટે ધર્મ કેવલ કોઈના લોજિક ઉપર નથી ચાલતો, શાસ્ત્રોના પ્રમાણ ઉપર ચાલે છે. અને એટલા માટે ગમે તેટલી મનને ગમતી વાત હોય, ગમે તેટલી બુદ્ધિને ગમતી વાત હોય, પણ જો શાસ્ત્ર વિરુદ્ધ હોય તેનું આચરણ એ અધર્મ કહેવાય. એટલે અશાસ્ત્રોક્ત વાત અગ્રાહ્ય છે, એને નિષેધ કહી છે. 16 ગ્રંથ એ આ ચારે ગ્રંથો જે પ્રમાણ ગ્રંથો મહાપ્રભુજીએ માન્યા છે. વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટય. પુષ્ટિ માર્ગના આ ચાર પ્રમાણ ગ્રંથો માનવામાં આવે છે. પ્રમાણ એટલે ઓથેન્ટિક ગ્રંથો, એને પ્રમાણ ગ્રંથો કહેવાય. સંસ્કૃતમાં જે લખ્યું એ બધું ધર્મ ન થઈ જાય. આ ચાર ગ્રંથો ઓથેન્ટિક એટલે ધર્મ અને અધર્મનો વિવેક કયા ગ્રંથોથી કરવો, તો કે આ ચાર. શાસ્ત્રોમાં નાસ્તિક આપણે કોઈને કહીએ છીએ તો નાસ્તિક પણ હિન્દુ ધર્મમાં જે ભગવાનને ન માને એને નાસ્તિક ન કહેવાય, જે વેદને ન માને એને નાસ્તિક કહેવાય. અને એટલે 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન આવે. જે વેદનો સ્વીકાર ન કરે, જે વેદના મત અનુસાર ન ચાલે એ નાસ્તિક કહેવાય. તો એ બધી જ ચર્ચા આગળ આવી છે. તો આ ચાર પ્રમાણ ગ્રંથો પુષ્ટિ માર્ગના, આ ચાર પાયા ઉપર પુષ્ટિ માર્ગની ઇમારત ઊભી છે. એ છે વેદ, બ્રહ્મસૂત્ર, ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત. હવે વેદની વાત કરીએ તો આમાંથી કેટલા લોકો હશે જેણે વેદનું પુઠ્ઠું જોયું હશે? વિચાર તો કરીએ.
આપણે વેદ વેદ કહીએ છીએ તો ખરા, પણ એ વેદના કોઈ ગ્રંથોના તો 4 વેદના નામ પણ કેટલાને આવડતા હોય એ પણ શંકાનો વિષય. ગીતાજીમાં સર્વો ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતામૃતમ મત. અધ્યયનમાં શાસ્ત્રોમાં એમ કહેવાય કે જો વેદ ન સમજાય તો એનો વિસ્તાર ગીતાજીમાં ભગવાને સમજાવ્યો. ગીતાજી ન સમજાય તો બ્રહ્મસૂત્રથી સમજો, ને બ્રહ્મસૂત્ર ન સમજાય તો શ્રીમદ ભાગવતજી દ્વારા એનો નિર્ણય કરો. આ ચારેયમાં જુદી વાત નથી, એક જ વાતને જુદી રીતે કહેવાય. અને એક વાક્યતા જે પ્રમાણિત કરે એને આચાર્ય કહેવાય. અને મહાપ્રભુજીએ જ્યારે પોતાનો મત સમજાવ્યો, એટલે પોતાનો મત એટલે શાસ્ત્રોક્ત મત, જે વાત ભગવાન કહેવા માંગે છે એ વાત મહાપ્રભુજી આવીને કહી. અને એટલા માટે મહાપ્રભુજીની કોઈ અલગ ફિલોસોફી છે કે અલગ કોઈ વાત કરી છે? મહાપ્રભુજી કે ના, હું અલગ વાત કરવા નથી આવ્યો, હું સાચી વાત કરવા આવ્યો, હું શાસ્ત્રની વાત કરવા આવ્યો, હું વેદની વાત કહેવા આવ્યો. અને એટલા માટે જ આપણે ત્યાં અન્ય ભલે ભાગવતજી અનેક અનેક અર્થો કરીએ, પણ સુબોધનીજીની વિશેષ રૂપે મહત્તા આપણે સ્વીકારીએ. કેમ? એની મહત્તા એટલા માટે છે કારણ કે જ્યાં જ્યાં અર્થો કર્યા, ભાગવતજીના અનેક અનેક પ્રસંગોને શ્લોકોને અન્ય અન્ય લોકોએ બહુ સુંદર રીતે સમજાવ્યા, પણ એ અર્થોમાં, એમની વ્યાખ્યાઓમાં એમની બુદ્ધિની વિશાળતા, વિશેષતા અને પ્રભાવના દર્શન થાય કે કેવા સુંદર અર્થો કર્યા, કેવા વિદ્વાન છે, એમાં એની વિદ્વત્તાના દર્શન થાય. એટલે કે એ વ્યાખ્યા વાંચીને પણ તમે એ વ્યક્તિઓને વાંચી રહ્યા છો, એમના બુદ્ધિના પ્રભાવને સમજી રહ્યા છો. પણ જ્યારે મહાપ્રભુજીની સુબોધનીજીની વ્યાખ્યા વાંચો, એમાં તમે મહાપ્રભુજીને નથી વાંચતા, પણ વ્યાસજી જે અર્થ કહેવા માંગે છે એ વ્યાસજીને વાંચો છો. એ મહાપ્રભુજી કહે છે કે જે વ્યાસજીએ જે ઉદ્દેશ્ય સાથે ભાગવતજીની રચના કરી, સુખદેવજીએ જે ભાવ સાથે ભાગવતજીને ગાયું, હું એ ભાવને પ્રગટ કરવા આવ્યો છું. હું વ્યાસજીએ બતાવેલા અર્થોને કહેવા માટે આવ્યો છું, હું મારા અર્થો પ્રગટ કરવા નથી આવ્યો. અને એટલા માટે એ મહત્તા, એ વિશેષતા સુબોધનીજીની અને ભાગવતાર્થ પ્રકરણની કે જે 7 પ્રકારે મહાપ્રભુજીએ સમજાવ્યું. તો એ જ ભાગવતજીનું દોહન આપણે ત્યાં આચાર્યો અને વિદ્વાનોએ ભાગવતજીની સાથે આ 16 ગ્રંથોની પણ સમાનતા કરી. કારણ કે પુષ્ટિ માર્ગનો કોઈ પણ વિષય લો એ ભાગવતજીની બહારનો નથી. એટલે ભાગવતની કથા અને અન્ય પુષ્ટિ માર્ગીય વિષયોની કથા આ બંનેને જુદા નહીં ગણવા. ભાગવત સુધારસ મટકે અપનો પંથ જતાયો, તુમ શરણાગતાયો શ્રી વલ્લભ. ભાગવતનું દોહન કરી જે નવનીત નીકળ્યું એ જ આ પુષ્ટિ ભક્તિ છે. એટલે ભાગવતજીથી અલગ પુષ્ટિ માર્ગના કોઈ પણ વિષયને નહીં ગણો, એ ભાગવતજીનો જ ભાગ છે. આપણે ભલે સેવાનો ક્રમ હોય, કીર્તનનો ક્રમ હોય, ગ્રંથોનો ક્રમ હોય કે પ્રાચીન આચાર્યોના વચનામૃતોનો ક્રમ હોય, એ કોઈ પણ વિષય ભાગવતજીથી ઇતર નથી, ભાગવતજીથી બહાર નથી. એ ભાગવતજીનો જ વિસ્તાર છે. અને એટલા માટે 16 ગ્રંથોની પણ સમાનતા ભાગવતજી સાથે કરી. થોડુંક દર્શન જો કરીએ તો પહેલો સ્કંદ ભાગવતજીનો એ અધિકાર લીલા છે. થોડોક અલ્પ પરિચય ભાગવતજી અને 16 ગ્રંથની સમાનતાનો લઈએ તો પહેલો સ્કંદ એટલે અધિકાર લીલા. એમાં વક્તા અને શ્રોતાના લક્ષણો બતાવ્યા. ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને કનિષ્ઠાધિકારી, 3 પ્રકારના અધિકારીઓની ચર્ચા થઈ. જેમાં આવ્યા સુખદેવજી અને પરીક્ષિત મહારાજ, વ્યાસજી અને નારદજી અને સુતજી અને સૌનકજી. તો આ અધિકાર ચર્ચા. તો પ્રથમ સ્કંદની સમાનતા થાય પંચપદ્યાની અને જલભેદ સાથે. 16 ગ્રંથમાંના રહેલા આ 2 ગ્રંથો, પંચપદ્યાનીમાં શ્રોતાના લક્ષણ બતાવ્યા મહાપ્રભુજીએ અને જલભેદમાં વક્તાના લક્ષણ બતાવ્યા. કે જે અધિકારની ચર્ચા પ્રથમ સ્કંદમાં ભાગવતજીમાં છે, એની સમાનતા આ 2 ગ્રંથો સાથે કરી શકાય. ભાગવતજીનો બીજો સ્કંદ એ સાધન લીલા છે.
સાધન લીલામાં તત્વ ધ્યાનમ, રુદ્ર પ્રસાદ અને મનન પ્રકરણ, આ 3 પ્રકરણ મહાપ્રભુજીએ બતાવ્યા. તો એની સમાનતા કરી શ્રી યમનાષ્ટક સાથે. શ્રી યમુનાજીમાં જે મમ મન સુખમ ભાવય, મનને સુખ થાય એવું કરનારા શ્રી યમુનાજી છે. સાધન લીલા, કેમ કે ભક્તિ માર્ગમાં, પુષ્ટિ માર્ગમાં બીજા કયા સાધન? આપણે ત્યાં તો આશ્રય જ સાધન છે. શ્રી વલ્લભનો આશ્રય કરીએ, શ્રી યમુનાજીનો આશ્રય કરીએ, અને એ પોતે જે જીવ પોતે સાધન નથી કરી શકતો, કાલ કર્મ અને સ્વભાવનું અતિક્રમણ કરી અને આપણા કરવાના સાધનો પ્રભુ પોતે કરી લે, એનું નામ જ પુષ્ટિ છે. આને જ કહેવાય પુષ્ટિ માર્ગ. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે ને કે એકવાર ગોકુલનાથજી માળા ફેરવતા હતા, ત્યારે વૈષ્ણવે આવીને કહ્યું કે જયરાજ, આપ તો પૂર્ણ પુરુષોત્તમ છો, આપ કેમ માળા ફેરવો છો? ત્યારે આપશ્રી આજ્ઞા કરી કે તું નથી ફેરવી શકતો એટલે હું ફેરવું છું. તને સેવક કર્યો છે, શિષ્ય કર્યો છે, શરણે લીધો છે, અને તું સાધન નથી કરી શકતો એટલે તારા બદલે સાધન હું કરી લઉં. આને કહેવાય પુષ્ટિ, આને કહેવાય અનુગ્રહ. એટલે ભાગવતજીનો દ્વિતીય સ્કંદ એ સાધન લીલા, અને આપણું સાધન કયું? તો કે શ્રી યમુનાજી. શ્રી યમુનાજીનું નામ, યમુનાજીનો આશ્રય, યમુનાજીએ આપેલી ભક્તિ, એ જ આપણું સાધન છે. તૃતીય સ્કંદ સર્ગ લીલા. 2 પ્રકારનું સર્જન કહ્યું, બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. બંને પ્રકારના સર્ગની ચર્ચા થઈ. તો 16 ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ નામનો જે ગ્રંથ છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, જેમાં 3 પ્રકારના જીવોની ચર્ચા કરી છે, એની સમાનતા તૃતીય સ્કંદ સાથે થાય. કારણ કે ત્યાં મહાપ્રભુજી સમજાવશે જ્યારે ગ્રંથ આવશે ત્યારે કે પ્રવાહી જીવ પ્રગટ થયા, જે સંસારમાં રત છે, સંસાર ચલાવનારા છે. મર્યાદા માર્ગી જીવો પ્રગટ થયા, જે પ્રભુની વાણીમાંથી પ્રગટ થયા, અને જે ધર્મના નિયમો પાળનારા છે, વ્રત તીર્થ આદિ કરનારા, સાધન કરનારા જીવો છે. અને પુષ્ટિ કાયેન નિશ્ચય, પુષ્ટિ જીવો પ્રગટ કર્યા, જેને વિશુદ્ધ ભગવત સેવામાં આસક્તિ છે. તો આ 3 પ્રકારના સૃષ્ટિનું સર્જન, એમાં બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. પ્રવાહી સૃષ્ટિ છે, બંધ સૃષ્ટિ છે, અને જે પુષ્ટિ અને મર્યાદા જીવો છે, મુક્ત સૃષ્ટિ. તો તૃતીય સ્કંદની સમાનતા પુષ્ટિ પ્રવાહ મર્યાદા વેદ નામના ગ્રંથથી કરી. ચોથો સ્કંદ એ વિસર્ગ લીલા છે. અને વિસર્ગ લીલામાં 4 પ્રકરણ ભાગવતજીમાં મહાપ્રભુજીએ સમજાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થ પ્રકરણ બતાવ્યા. ભાગવતજીનું જયારે દર્શન કરીએ મહાપ્રભુજીના મતે, તો 4 પ્રકરણ વિસર્ગ લીલામાં મળે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને બાલબોધ નામના ગ્રંથની સમાનતા આ ચતુર્થ સ્કંદ સાથે થાય. કારણ કે બાલબોધમાં મહાપ્રભુજીએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 મર્યાદા માર્ગી જીવોના કયા કયા 4 પુરુષાર્થ છે અને ક્યાંથી એને પ્રાપ્ત થાય છે, એનું વિશ્લેષણ મહાપ્રભુજીએ બાલબોધમાં કર્યું. અને એટલા માટે ચોથા સ્કંદની સમાનતા આ બાલબોધ સાથે કરી શકાય. પંચમ સ્કંદ સ્થાન લીલા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણભૂતય મનવંતરેશાનુ કથા નિરોધો મુક્તિરાશ્રય. આ દશવિધ લીલાઓ ભાગવતજીમાં છે. પંચમ સ્કંદ સ્થાન લીલા. અને સ્થાન લીલામાં દેશ, કાલ, રૂપ, પ્રાકૃત પદાર્થો અને આનું વર્ણન કાલ આદિનું આવ્યું કે વિપરીત કાલમાં કેવા કેવા કાલ ગણનાનો પ્રસંગ આવ્યો. અને પંચમ સ્કંદમાં જેમ ભરતજી આદિને બોધ કરવામાં આવ્યો છે, પોતાને આત્મચિંતન થયું કે અરે મારું મન ભગવાનને છોડી, ભરતજીનું આખ્યાન આવે છે પંચમ સ્કંદમાં કે મારું મન ભગવાનને છોડી અને હરણમાં ગયું, હવે મન ક્યાંય ફસાવા નહીં દો. એને આત્મચિંતન થયું. અને એટલા માટે પંચમ સ્કંદની સમાનતા એ અંતઃકરણ પ્રબોધ સાથે કરી. કારણ કે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ રચ્યો કે જ્યારે 2 આજ્ઞા ઠાકોરજીની થઈ ગઈ કે હે શ્રી વલ્લભ, આપનો વિરહ હવે મારાથી સહન થતો નથી, આપ નિત્ય લીલામાં પધારો. અને મહાપ્રભુજીને ગ્લાનિ થઈ કે ભગવદ આજ્ઞા મેં ન માની. અને ત્યારે અંતઃકરણ પ્રબોધ, પોતાના અંતઃકરણને પ્રબોધ આપતા મહાપ્રભુજીએ આ ગ્રંથ રચ્યો. છઠ્ઠો સ્કંદ પુષ્ટિ લીલા છે. પોષણમ તદનુગ્રહ. પ્રભુ જીવો પર અનુગ્રહ કરે છે. અને અનુગ્રહ કેમ જીવ પર થાય?
કઈ રીતે પ્રાપ્તિ અનુગ્રહની થાય? કારણ કે આપણે ત્યાં તો કૃપા શું છે? તો કે પુષ્ટિ માર્ગમાં કૃપા આ સાધારણ 5 ભૂતના બનેલા જીવને પણ અલૌકિક પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની સેવા મળે, આનાથી મોટી બીજી કૃપા શું હોય છે? અને સેવા દ્વારા જ કૃપાની પ્રાપ્તિ છે. અને એટલા માટે ષષ્ઠ સ્કંદની સમાનતા 2 ગ્રંથો સાથે થાય. એક છે સિદ્ધાંત મુક્તાવલી અને બીજો છે ભક્તિ વર્ધિની. અને ભક્તિની વર્ધિની થાય અને ત્યારે ભક્તિની પ્રાપ્તિ એ જ કૃપા દ્વારા સિદ્ધ થતી હોય છે. અને એટલા માટે આ 2 ગ્રંથ સાથે સમાનતા કરી. અને સમાનતાનું ઘણું વિસ્તાર કરી શકાય, પણ હમણાં પછી સમય એમાં ઘણો જતો રહે અને આપણા ગ્રંથો આપણે વિસ્તાર ન કરી શકીએ, એટલે હું સંક્ષિપ્તમાં સમજાવું. 7મો સ્કંદ એટલે ઉતિ લીલા, ઉતિવત કર્મ વાસના, સદવાસના અને અસદવાસના. 7મ સ્કંદમાં વિસ્તારથી ચર્ચા મહાપ્રભુજીએ કરી. 2 પ્રકારની વાસનાઓ છે. આ કર્મ વાસનાનો પ્રસંગ એ 7મ સ્કંદ કહેવાય છે. અને એટલા માટે એ વાસનાઓથી મુક્તિ કેમ થાય તો એની સમાનતા કરી વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથ સાથે. 7મો સ્કંદ એ વિવેક ધૈર્યાશ્રયની સમાનતા કરી શકાય. 8મો સ્કંદ એ મનવંતર લીલા છે. અને મનવંતર લીલા એટલે સદ્ધર્મ, જેમાં સદ્ધર્મનું વર્ણન છે. અને વૈષ્ણવના ધર્મનું વર્ણન મહાપ્રભુજીએ ચતુશ્લોકી નામના ગ્રંથમાં કર્યું છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સત્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. આ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે, એ સદ્ધર્મ વૈષ્ણવનો છે. એટલે 8મ સ્કંદ એ સદ્ધર્મ, ચતુશ્લોકી સાથે સમાનતા કરી. 9મ સ્કંદ એ ઈશાનું કથા, ભક્તોના ચરિત્ર આવ્યા અને ભક્તોના દુઃખનું નિવારણ અને સુખની પ્રાપ્તિ કેમ થાય એની ચર્ચા કરી છે. અનેક અનેક રાજા મહારાજા ભક્તોની ચરિત્ર એમાં વર્ણન આવે, કારણ કે ભગવદીઓના સંગથી આ સિદ્ધ થશે. અને એટલા માટે એ રાજા મહારાજાઓ ભક્તો હતા. અને 9મા સ્કંદમાં એની કથા કહી, કઈ રીતે ભગવાને એના દુઃખનું નિવારણ કર્યું અને ભક્તની પ્રાપ્તિ, ભગવાનની પ્રાપ્તિ એમને થઈ. તો એની સમાનતા કરી નવરત્ન અને સિદ્ધાંત રહસ્ય સાથે. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશૈ જનૈ. ભગવદીઓ સાથે નિવેદનનું સ્મરણ કરવું જોઈએ. અને ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા એ 9મા સ્કંદની કથા. 10મા સ્કંદે નિરોધ લીલા કહ્યું ભાગવતજીમાં. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદાસક્તિ નિરોધ. પ્રપંચની વિસ્મૃતિ થાય, ભગવાનમાં આસક્તિ થાય. તો 16 ગ્રંથમાં નિરોધ લક્ષણ નામનો ગ્રંથ એ 10મા સ્કંદની સાથે સમાનતા કરી. કારણ કે નિરોધ લક્ષણ ગ્રંથમાં ભક્તના ચિત્તનો નિરોધ, અને મહાપ્રભુજી સ્વયં કહે છે કે હું નિરોધને પ્રાપ્ત થયો છું. એ ગ્રંથને અંતમાં મહાપ્રભુજી સમજાવે છે. યચ્ચ દુઃખમ યશોદાયા નંદાદિનાંચ ગોકુલે ગોપિકાનામ તુ યદ દુઃખમ તદ દુઃખમ શાન મમ ક્વચિત. તો 10મા સ્કંદની સમાનતા નિરોધ લક્ષણ સાથે કરી. 11 સ્કંદે મુક્તિ લીલા છે. આત્યંતિક દુઃખનો અભાવ, અહંતા મમતાનો નાશ થવો. 11 સ્કંદે મુક્તિ લીલા. એ મુક્તિનો અનુભવ ક્યારે થાય? જ્યારે માણસના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય, અહંતા મમતા છૂટી જાય. અને એટલા માટે 16 ગ્રંથમાં એની સમાનતા કરી સંન્યાસ નિર્ણય ગ્રંથ સાથે. મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત સંન્યાસ બતાવ્યો. સંન્યાસ કેવલ મર્યાદા માર્ગમાં છે એવું નહીં, પુષ્ટિ માર્ગમાં પણ સંન્યાસ છે. પણ પુષ્ટિ માર્ગીય સંન્યાસ કોઈ વિશેષ પ્રકારનો, એ કેવલ ભગવા પહેરી લેવાનો સંન્યાસ નથી, પણ એ તો ઠાકોરજીના રંગે રંગાઈ જવાનો સંન્યાસ, ભગવત વિરહ પ્રાપ્તિ માટેનો સંન્યાસ. કે જ્યારે પ્રબળ પ્રેમ પ્રગટી જાય ચિત્તમાં, અને પછી પ્રભુનો પ્રેમ એવો પ્રગટ થયો કે સર્વમાંથી આસક્તિ જતી રહી, ત્યારે મહાપ્રભુજી કહે કે હવે ઘર છોડો તો વાંધો નથી, પણ જ્યાં સુધી મનમાં લાલસાઓ છે, અહમતા મમતા છે, ત્યાં સુધી ઘર છોડીને જવું, ત્યાં સુધી સંન્યાસ લેવો. તો 11 સ્કંદ મુક્તિ લીલા સંન્યાસ નિર્ણય સાથે સમાનતા કરી. અને 12મો સ્કંદ એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, અને એ છે આશ્રય લીલા. અને આશ્રય લીલાની સમાનતા કરી જ્યારે ઠાકોરજી આશ્રયનું દાન કરે, અને એની સમાનતા કરી કૃષ્ણાશ્રય અને સેવા ફલ સાથે. 16 સ્કંદમાં કૃષ્ણાશ્રય, કૃષ્ણ એવ ગતિર મમ. જ્યારે બધા જ દેશ કાલ દ્રવ્ય કર્તા કર્મ અને મંત્ર આ બધાનો નાશ થઈ ચુક્યો છે,
અદ્ભુત ગ્રંથ છે કૃષ્ણાશ્રય. 10 શ્લોકમાં મહાપ્રભુજી બહુ સુંદર રીતે સમજાવે કે જ્યારે આ બધી જ વસ્તુની પવિત્રતા અને શુદ્ધતા સમાપ્ત થઈ ચૂકી છે, કારણ કે જ્યારે પણ યજ્ઞ કરો તો આ 6 વસ્તુની શુદ્ધિ જોઈએ, અને આ 6 વસ્તુ રહ્યા નથી, અને ધર્મ અર્થ કામ અને મોક્ષની સિદ્ધિ કઈ રીતે થઈ શકે? કે વૈષ્ણવ માટે તો એક જ સાધન છે, અને એ છે કૃષ્ણ એવ ગતિર્મમ. કૃષ્ણનો આશ્રય કરવો એ જ કલિયુગમાં એકમાત્ર સાધન બચ્યું, અને એ આશ્રય દ્વારા જ સેવાના પરમ ફલની પ્રાપ્તિ થાય. તો આપણે જે વાત કરી રહ્યા હતા, ભાગવતજીના 12 સ્કંદની સાથે, દશવિધ લીલાઓની સાથે 16 ગ્રંથની સમાનતા કઈ રીતે આપણા આચાર્યોએ આપણને બતાવી, એમ પ્રથમ સ્કંદ થી લઈ અને 12મા સ્કંદ સુધી આશ્રય લીલામાં કૃષ્ણાશ્રય અને સેવા ફલ. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે કોઈ પણ ઠાકોરજીની સન્મુખ આનો પાઠ કરશે, તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજી કેમ હું કહી રહ્યો છું કે ઠાકોરજી નિશ્ચિત એને આશ્રયનું દાન કરશે. એટલે નિરોધ પછી પણ આશ્રયની આવશ્યકતા છે. અને સેવામાં આવતા ફલની વાત કરી, પ્રતિબંધની વાત કરી, અને આશ્રય દ્વારા સેવાના આ પરમ ફલની પ્રાપ્તિ થાય. તો આમ સમાનતા કર્યા બાદ આપણે ગઈકાલે જે ચર્ચા કરી રહ્યા હતા, બાલબોધમાં આપણે પ્રવેશ કર્યો તો આપણા બધાની પાસે 16 ગ્રંથની પુસ્તિકા છે. નારાયણ દાસ ઉપર ઠાકોર શ્રી મહાપ્રભુજીએ વિશેષ કૃપા કરી, બાલબોધ ગ્રંથ ભણાવ્યો. મતિ વિશુદ્ધ બની, અહમતા મમતાનો નાશ થયો, અનન્ય આસક્તિ ઠાકોરજીના ચરણારવિંદમાં પ્રગટ થઈ. આ બાલબોધ ગ્રંથમાં સંક્ષિપ્ત પરિચય જો આપને આપું, શ્લોકોના દર્શન તો આપણે કરીશું, પણ બાલબોધમાં વેદ અને ઋષિઓએ બતાવેલા ધર્મ અર્થ કામ અને મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય, અને મોક્ષ પણ 2 પ્રકારની ચર્ચા કરી, એક સ્વત અને પરત. એક પોતાની જાતે જ પોતાની જાતનો ઉદ્ધાર કરવો, અને બીજો કોઈ દેવની કૃપાથી મોક્ષની પ્રાપ્તિ થાય એની ચર્ચા કરી. એટલે સૌથી પહેલા મહાપ્રભુજી સમજાવે છે કે પુષ્ટિ માર્ગ સિવાય અન્ય ઉપાસનાઓથી શેની પ્રાપ્તિ થાય એ પહેલા સમજે. પછી તમને સિદ્ધાંત મુક્તાવલીમાં સમજાવીશ